જમીન પાક અને ખેડૂત માટે ફાયદાકારક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિને મળી રહ્યું છે સતત પ્રોત્સાહન. દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવામાં સવિશેષ યોગદાન આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત હોવાથી કૃષિ સાથે ગાયનું પણ રક્ષણ અને સંવર્ધન થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બંનેને માતાનું વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે ધરતીને પોષણ ક્ષમતાની જાળવી રાખે છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સહાયક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ખેડૂતોને તાલીમ પણ યોજવામાં આવી રહી છે. પ્રજ્ઞશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ કેટલું છે તેનાથી માહિતગાર થઈએ. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે મહત્વની છે. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી તરીકે વર્ણવવામાં આવે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા આ પ્રાકૃતિક પોષક દ્રવ્યોનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં કરવામાં આવે છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. ખેડૂતો મોંઘા જંતુનાશકો કે ખાતર વગર લગભગ 0 બજેટમાં ખેતી કરી શકે છે. ગૌમૂત્રના પાકના જીવનચક્ર માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર હોય છે. બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો.